પગમાં જેટલા દુખાવા થાય છે એ દરેક દુખાવા સયાટિકા એટલે મણકો ખસવાને લીધે જ હોય? ના, દરેક દુખાવા અલગ અલગ હોય. ઘણી વખત ઢીચણમાં દુખાવો હોય કે ઘણી વખત નસ દબાવવાથી દુખાવો હોય. દરેક દુખાવો સયાટિકા ના હોય. શું એક જ નાનકડી ભૂલ, જેમ કે બહુ જ વજન ઉચકી લીધું છે કાં તો બરોબર પોસ્ચરમાં ઊંઘ્યો નથી, એના લીધે સયાટિકા થઈ શકે? હા, થઈ શકે. વધારે પડતું વજન ઉચકી લીધું એ નાની ભૂલ ન કહેવાય, એ મોટી ભૂલ કહેવાય. અને એવી ભૂલ થાય તો એક જ વખતમાં ગાદી ખસી જાય અને સયાટિકા થાય. અથવા રોજે રોજ આપણે ખરાબ લાઈફસ્ટાઈલ સાથે જીવીએ તો ધીરે ધીરે ગાદી ખસી અને નસ ઉપર દબાણ કરી શકે અને સયાટિકા થઈ શકે. અગર સયાટિકા થાય છે તો હું આરામ કરીશ, બેડ રેસ્ટ કરીશ 1 અઠવાડિયું 10 દિવસ માટે તો બધું ઠીક થઈ જશે ને? એવો ચાન્સ ના લેવાય. ડોક્ટરને મળી અને એનો ત્વરિત નિકાલ કરાય. શું સયાટિકાના દુખાવા સાથે આખી જિંદગી રહેવું પડશે? ના, સયાટિકાના ઉપચાર ઘણા છે, સરળ ઉપચાર છે. સયાટિકા કાયમ માટે મટી શકે છે. મને જો સયાટિકા થઈ ગયું છે, નસો પર દબાણ થઈ રહ્યું છે, તો પણ હું ટ્રીટમેન્ટમાં ડિલે કરું છું, કારણ કે આપણી આદત એવી છે ને કે યાર થાય છે કરીએ છે, દુખાવો સહન કરી લઈએ છે. તો જ્યારે બી ટ્રીટમેન્ટ કરાઈશું ત્યારે નસો ઓટોમેટિકલી નવા જેવી થઈ જશે. જેમ આપણી ઘર આગળ કઈ ઝાડ સુકાઈ ગયું હોય અથવા તુલસીના કેરામાં સુકાઈ ગયું હોય અને પાણી નાખવામાં જો ડિલે કરીએ તો કાયમ માટે સુકાઈ જાય, એવી જ રીતે નસોના ઓપરેશનમાં કે સયાટિકાના ટ્રીટમેન્ટમાં જો આપણે ડિલે કરીએ અને અત્યારે ના કરીએ તો એ કાયમ માટે નુકસાન થઈ જાય છે. શું આપણે સયાટિકા થવાથી રોકી શકીએ છીએ? જરૂરથી. ઘણી બધી સંજોગોમાં આપણે સારી કસરતથી, આપણા પોસ્ચરથી અને વજન ઉચકવામાં સાવચેતી રાખવાથી આને રોકી શકાય છે. શું સયાટિકાની સર્જરી મોટી સર્જરી કહેવાય? ના, સયાટિકાની સર્જરી અને સારવાર એ સરળ સારવાર કહેવાય, રૂટીન સર્જરી કહેવાય અને એ રીઝનેબલી નાના હોલ વડે એટલે કે કી હોલ સર્જરી વડે થઈ શકે છે. શું સયાટિકા થઈ જાય પછી સર્જરી સિવાય બીજો કોઈ પણ ઓપ્શન અવેલેબલ નથી? ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, પણ એક લીટીમાં એનો જવાબ ના આપી શકાય. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય ને એમ આપણી સરાઉન્ડિંગમાં એવા લોકો વધતા જાય છે જેમને મણકો ખસી ગયો છે કે પછી કોઈ નસ ઉપર દબાણ છે એટલે સયાટિકા થઈ ગયું છે, જેના દુખાવાને લીધે એમને તકલીફ થતી હોય છે. હવે આ દુખાવો કેમ થાય છે, એને આપણે ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકીએ છીએ અને આ સયાટિકા થવાથી રોકી કઈ રીતે શકીએ, એને લઈને મને ઘણા બધા પ્રશ્ન છે. એ પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. ગુજરાતના અમદાવાદમાં આવેલા લિવવેલ હોસ્પિટલમાં એના ફાઉન્ડર ડોક્ટર હિતેશ પટેલ મારી સાથે બેઠા છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. હવે સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો 2011માં સરે લિવવેલ હોસ્પિટલની શરૂઆત કરી હતી. આ લિવવેલ હોસ્પિટલ ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ પેન એન્ડ સ્પાઇન હોસ્પિટલ છે, જ્યાં આગળ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અત્યાર સુધી 80,000થી વધુ પેશન્ટ્સ આવી ચૂક્યા છે. લિવવેલ હોસ્પિટલનો ફાયદો એ છે કે જેટલી પણ નવી ટેકનોલોજી આવે છે, દરેક નવી ટેકનોલોજી સર એમના દર્દીઓ સુધી લાવવાનો પ્રયાસ કરે જ છે. અને હવે સર, પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને સયાટિકાને લઈને, કે સયાટિકાના લક્ષણો એટલે સિમ્ટમ્સ શું હોય છે? સયાટિકાના સિમ્ટમ્સમાં કમરમાં દુખાવો થાય અથવા કમરથી લઈ અને પગના પંજા સુધીના કોઈ પણ ભાગમાં દુખાવો થાય, એને સાદી ભાષામાં સયાટિકા કહેવાય. એમાં દર્દીને ચાલવામાં તકલીફ પડે, ઊભા રહેવામાં તકલીફ પડે, ઘણા દર્દીને સૂતા સૂતા પણ પગની નસો ખેંચાયા કરે. આ બધા લક્ષણોને સયાટિકાની કેટેગરીમાં મૂકી શકાય. હવે આ સયાટિકા થવાનું કારણ શું હોય? સયાટિકા થવાનું મુખ્યત્વે કારણ એટલે કે મુખ્ય કારણ કમરના બે મણકા વચ્ચેની જે ગાદી આવે એ ગાદી ખસી જાય અને નસ ઉપર જ્યારે દબાણ ચાલુ થાય એટલે પગમાં દુખાવો ચાલુ થાય, એ એનું મુખ્ય કારણ છે. એ સિવાય કમરમાં મણકો ખસી જવો, નાની મોટી ઇન્જરીમાં સ્નાયુ ઉપર ખાલી દબાણ થવાથી પણ કમરમાં સોજા આવે તો પણ પગમાં દુખાવો થાય છે, એને સયાટિકા કહેવાય. શું આપણે સયાટિકા થવાથી રોકી શકીએ છીએ? હા, સયાટિકા થવાથી દરેક વખતે કદાચ ન રોકી શકાય, પરંતુ મોટા ભાગના કેસમાં આપણે આને રોકી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે કસરત કરી અને કાયમ માટે કમરના સ્નાયુને મજબૂત રાખીએ તો નાની મોટું જ્યારે આપણે વજન ઉચકવાની જરૂર પડે છે, જેમ કે ઘરમાં નાનું બાળક હોય અથવા બાળક ધીરે ધીરે મોટું થતું હોય, આપણે એને ઉચકવાનું હોય તો આપણે એને સરળતાથી, જો આપણામાં શક્તિ હોય તો ઉચકી શકીએ. ઘરમાં ઘણી વખત કઈ વસ્તુ ઉચકવાની જરૂર પડે અને આપણી જો શરીરની શક્તિ વધારે હોય, તાકાત વધારે હોય તો ઉચકી શકીએ. બીજી વસ્તુ ધ્યાન રાખવાની વજન ઉચકવામાં કે આપણે આપણી કેપેસિટીમાં જ વજન ઉચકાય. મારી કેપેસિટી જો વજન ઉચકવા માટે 10 કિલોની છે અને હું 20 થી 25 કિલો વજન ઉચકવા જાઉં તો મારી ગાદી ખસી જવાય.
એટલે કે રેગ્યુલર પોસ્ચર, સારી કસરત અને સાવચેતી કરવાથી સયાટિકાને થતું મોટાભાગના સંજોગોમાં અટકાવી શકાય છે. હવે સર કેવા લક્ષણો દેખાય ત્યારે મારે ડોક્ટરને બતાવવું જોઈએ? કમરની વાત કરીએ ગુંજભાઈ, તો કમરમાં દુખાવો થાય કે કમરમાંથી પગમાં દુખાવો થાય, 15-20 મિનિટમાં ચાલવામાં કે ઊભા રહેવામાં અથવા એનાથી ઓછા સમયમાં ચાલવામાં કે ઊભા રહેવામાં દુખાવો થાય, ઝણઝાટી થઈ જાય, તો બતાવી દેવું વધારે સારું. અને આ સયાટિકાનું નિદાન કઈ રીતે થતું હોય છે? સયાટિકા એક એમ ક્લિનિકલ સિમ્ટમ્સ છે કે કમરમાં દુખે, પગમાં ઝંઝાટી થાય અથવા કમર ના દુખે અને ખાલી પગમાં ખાલી ચડી જાય, પગ ભારે ભારે થઈ જાય, એને સયાટિકા કહેવાય. એનું નિદાન કરવા માટે કમરના એક્સરે, કમરના MRI, જરૂર પડે તો CT સ્કેન, એની વડે આપણે નક્કી કરી અને સયાટિકાનું નિદાન કરી શકીએ છીએ. એક વખત નિદાન થઈ જાય એના પછી ટ્રીટમેન્ટમાં કયા કયા ઓપ્શન્સ હોય છે સયાટિકામાં? સયાટિકાનું એક વખત આપણે નિદાન કરી લઈએ પછી ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે દવા લખી શકાય, કસરત સમજાવી શકાય. કમરમાં જો વધારે ગાદી ખસી ગઈ હોય અથવા તો ખાલી સોજા આવેલા હોય તો કમરના નસની આજુબાજુ ઇન્જેક્શન મૂકીને સારવાર કરી શકાય. ગાદી વધારે પડતી ખસી અને બહાર નીકળી ગઈ હોય તો દૂરબીન વડે જે ખાદીનો ખસી ગયેલો ટુકડો છે એ ટુકડાને દૂર કરી શકાય. મણકા જો ખસી ગયેલા હોય તો દૂરબીન વડે ઓપરેશન કરી મણકામાં સ્ક્રૂ પ્લેટ મૂકી અને એમાં નવી ગાદી મૂકી શકાય. અથવા અમુક સંજોગોમાં તો ટાંકાવાળું ઓપરેશન કરીને પણ સયાટિકાને મટાડી શકાય છે. હવે તમે આ બધા જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કીધા, માની લો કે હું આ પેન સહન કરવા માટે રેડી છું અને પેન સહન કરું છું ને ટ્રીટમેન્ટ થોડી ડીલે કરું છું, તો શું થઈ શકે? ટ્રીટમેન્ટ સયાટિકાની ડીલે કરતા જઈએ એમ નસ ઉપરનું દબાણ તો કાયમી રહેવાનું છે અને એના લીધે નસ ધીરે ધીરે સુકાતી જાય. અને એક વખત નસ જો સંપૂર્ણ સુકાઈ જાય તો ઘણી વખત લકવો પડી જાય, એટલે કે પેરાલિસિસ થઈ જાય પગમાં, અને એ પછી સારવાર ડીલે મોડી સારવાર કરાવીએ તો પાછું રિકવર થવાની શક્યતાઓ રહેતી નથી. ના ના ભાઈ, આપણે તો મોડું કરવું નથી. એટલે તમે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કીધા છે એમાંથી કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ મળશે એ કઈ રીતે નક્કી થાય? કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ મળે એ મોટા ભાગે તો ડોક્ટર નક્કી કરી શકે. દર્દીની ઉંમર, દર્દીની પેઇનની સિવિયારિટી, દર્દીના MRI અને એક્સરેના ફાઇન્ડિંગ્સ અને એના બીજા કયા પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે, જેમ કે કોઈનું હૃદય બહુ નબળું હોય, ઉંમર ખૂબ વધારે હોય, તો એ પ્રમાણે આપણે એમને ઇન્જેક્શન અથવા દૂરબીનવાળું ઓપરેશન અથવા તો ટાંકાવાળું અથવા તો સ્ક્રૂ પ્લેટવાળા